નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે ઇતિહાસના એક એવા પ્રકરણની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે એમ કહી શકાય કે લાખો લોકોના જીવનની દિશા જ બદલી નાખી. આપણે વાત કરીશું 1956ની, એ વર્ષના અંતિમ મહિનાઓની, જ્યારે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે પોતાના જીવનનું સૌથી મોટું અને કદાચ સૌથી અંગત મિશન હાથમાં લીધું હતું. બિલકુલ. અને આ ચર્ચા માટે આપણી પાસે ફોરવર્ડ પ્રેસમાં છપાયેલો એક લેખ છે જે એ સમગ્ર ઘટનાક્રમને બહુ જ બારીકાઈથી જુએ છે. હા, અને આપણો હેતુ એ સમજવાનો છે કે આ જે ઘટનાઓ બની એ માત્ર કોઈ ધર્મ બદલવાની વાત નહોતી. એની પાછળ એક બહુ મોટી સામાજિક ક્રાંતિ છુપાયેલી હતી. અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ડૉક્ટર આંબેડકરે આ બધું એવા સમયે કર્યું જ્યારે એમનું શરીર, એમનું સ્વાસ્થ્ય એમને સાથ નહોતું આપી રહ્યું. તમે જે સ્વાસ્થ્યની વાત કરી એ મુદ્દાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકવો બહુ જરૂરી છે. સમય હતો ઓક્ટોબર 1956. ડૉક્ટર આંબેડકરનું સ્વાસ્થ્ય અત્યંત નાજુક હતું. મતલબ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, અનેક બીમારીઓથી તેઓ ઘેરાયેલા હતા. પણ એમના મનમાં એક અલગ જ ધ્યેય હતો. અને એ ધ્યેય શું હતું? ધર્મ પરિવર્તન. પણ એમના માટે આ કોઈ સામાન્ય ઘટના નહોતી. લેખ મુજબ બાબા સાહેબ માનતા હતા કે આ ભારતનું પ્રથમ સાચું ધર્મ પરિવર્તન હતું. સાચું ધર્મ પરિવર્તન. આ શબ્દ પ્રયોગ ઘણો વજનદાર લાગે છે. એનો અર્થ શું થયો? શું એની પહેલાના જે ધર્મ પરિવર્તનો થયા એ સાચા નહોતા? બરાબર, તમે એકદમ સાચો સવાલ પૂછો. એમના લખાણો અને ભાષણોમાં તેઓ આ વાત બહુ સ્પષ્ટ રીતે કહેતા હતા કે ભૂતકાળમાં જે મોટાભાગના ધર્માંતરણ થયા એ ક્યાં તો લાલચથી, છેતરપિંડીથી અથવા તો તલવારના ડરથી થયા હતા. અચ્છા. કોઈએ સત્તા મેળવવા ધર્મ બદલ્યો, કોઈએ જમીન માટે. પણ અહીં વાત અલગ હતી. લગભગ 30 વર્ષની સામાજિક અને બૌદ્ધિક જાગૃતિ પછી લાખો લોકો સમજી વિચારીને કોઈ પણ જાતના દબાણ વગર પોતાના આત્મસન્માન માટે એક નવો માર્ગ અપનાવી રહ્યા હતા. મતલબ આ તાકાત વિચારની હતી, કોઈ તલવારની નહીં. બિલકુલ, વિચારની તાકાત. તો ચાલો એ વિચારની તાકાતના કેન્દ્રમાં જઈએ. 14 ઓક્ટોબર 1956, નાગપુર. લેખમાં એ દિવસનું જે વર્ણન છે એ તો જાણે આંખ સામે ચિત્ર ઊભું કરી દે તેવું છે. હા, ખરેખર. જરા કલ્પના કરો, 14 એકરનું વિશાળ મેદાન, જેને આજે આપણે દીક્ષાભૂમિ તરીકે ઓળખીએ છીએ. મંચ પર ડૉક્ટર આંબેડકર આવ્યા, બંગાળી શૈલીની સફેદ રેશમી ધોતી અને સફેદ કુર્તા જેકેટમાં, અને એમની સામે 7 લાખથી વધુ લોકોનો માણોસાગર. 7 લાખ! એ પણ એ જમાનામાં જ્યારે કોઈ સોશિયલ મીડિયા નહોતું, કોઈ વોટ્સએપ નહોતું. હા, કોઈ ઔપચારિક આમંત્રણ પણ નહોતું, કોઈ સરકારી વ્યવસ્થા નહોતી. લોકો બસ પોતાના નેતાના એક અવાજ પર સ્વયંભૂ ઉમટી પડ્યા હતા. લેખમાં મહાબોધિ સોસાયટીના એ સમયના મહાસચિવ દેવપ્રિય વલીસિંહાનો એક પ્રત્યક્ષદર્શી અહેવાલ પણ ટાંકવામાં આવ્યો છે. એમણે જે વાતાવરણનું વર્ણન કર્યું છે એ તો અદ્ભુત છે. હા, વલીસિંહા લખે છે કે તેઓ આગલી રાત્રે જ નાગપુર પહોંચી ગયા હતા અને એમણે જે જોયું કે આખી રાત લોકોના ટોળે-ટોળા મેદાન તરફ આવી રહ્યા હતા. આખી રાત? હા, સ્ત્રીઓ, પુરુષો, બાળકો, બધાના હાથમાં વાદળી બૌદ્ધ ધ્વજ અને નારા, ભગવાન બુદ્ધ કી જય અને બાબા સાહેબ આંબેડકર કી જય. એ કહે છે કે આકાશ ગુંજી રહ્યું હતું. એ કોઈ રાજકીય રેલી જેવું નહોતું લાગતું, ખબર છે? એ એક ઉત્સવ હતો, જાણે મુક્તિનો ઉત્સવ. અને આટલી નાજુક તબિયત છતાં બાબા સાહેબે ત્યાં શું કર્યું આટલા બધા લોકો સામે? એ જ તો ચમત્કાર છે એમના વ્યક્તિત્વનો. વલીસિંહા નોંધે છે કે અત્યંત ખરાબ તબિયત હોવા છતાં ડૉક્ટર આંબેડકરે 1 કલાકથી વધુ સમય સુધી ભાષણ આપ્યું. 1 કલાક? હા, અને પછી એમણે લાખો લોકોને દીક્ષા અપાવી. લોકોને ત્રિશરણ અને પંચશીલના શપથ લેવડાવ્યા. ત્રિશરણ અને પંચશીલ એટલે કે? એટલે કે બુદ્ધ, ધમ્મ એટલે કે તેમના ઉપદેશ અને સંઘના શરણે જવાની પ્રતિજ્ઞા, અને સાથે જીવન જીવવાના 5 મૂળભૂત નૈતિક સિદ્ધાંતો, જેમ કે અહિંસા, ચોરી ન કરવી, સત્ય બોલવું વગેરે. આ ક્ષણ બાબા સાહેબ માટે વ્યક્તિગત રીતે કેટલી મહત્વની હશે? આટલા વર્ષોના સંઘર્ષ પછી આવો દિવસ જોવો. દિવસની સફળતાથી બાબા સાહેબને જે સંતોષ અને ખુશી મળી હતી એ અવર્ણનીય હતી. જાણે જીવનભરની મહેનત સફળ થઈ ગઈ. નાગપુરની આ અભૂતપૂર્વ સફળતાએ તો આખા દેશમાં એક લહેર પેદા કરી દીધી હશે. ચોક્કસ.
આટલી મોટી સંખ્યામાં લોકો જોડાયા પછી આ ઊર્જાને બાબા સાહેબે આગળ કેવી રીતે વધારી? શું આ એક જ કાર્યક્રમ હતો કે પછી? ના આ તો માત્ર શરૂઆત હતી. આ આંદોલન રોકાવાનું નહોતું. નાગપુરના કાર્યક્રમના માત્ર 2 દિવસ પછી 16 ઓક્ટોબરે તેઓ ચંદ્રપુર પહોંચ્યા. તરત જ 2 દિવસમાં? હા, અને ત્યાં પણ બીજો મોટો દીક્ષા સમારોહ યોજાયો. અને ત્યાં કેટલા લોકો જોડાયા હશે? લેખ મુજબ ચંદ્રપુરમાં લગભગ 3 લાખ લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. વાહ! એટલે 3 દિવસમાં 10 લાખથી વધુ લોકોનું ધર્મ પરિવર્તન? હા, બિલકુલ. આ આંકડો જ ઇતિહાસમાં અજોડ છે અને તેની અસર માત્ર ભારત પૂરતી સીમિત ન રહી. મતલબ ભારતની બહાર પણ એના પડઘા પડ્યા. હા, બર્મા એટલે કે આજના મ્યાનમારના બંધારણના મુખ્ય ઘડવૈયા જસ્ટિસ યુ ચાન હટુને બાબા સાહેબને એક પત્ર લખીને અભિનંદન આપ્યા હતા. પણ એ વાત થોડી નવાઈ પમાડે છે. બર્મા તો પોતે એક બૌદ્ધ રાષ્ટ્ર હતું. ત્યાંના કોઈ મોટા નેતાને ભારતમાં થતા આ ધર્મ પરિવર્તનમાં આટલો બધો રસ કેમ પડ્યો? ખૂબ સારો પ્રશ્ન છે અને એનો જવાબ જસ્ટિસ હટુના એ પત્રમાં જ છે. એ પત્ર માત્ર અભિનંદનનો સંદેશ નહોતો. જસ્ટિસ હટુને લખ્યું કે બાબા સાહેબનું આંદોલન બર્માના બૌદ્ધો માટે પણ એક વેકઅપ કોલ જેવું હતું. વેકઅપ કોલ? કઈ રીતે? એ તેમને યાદ અપાવતું હતું કે બૌદ્ધ ધર્મ માત્ર કર્મકાંડ કે મઠોમાં સચવાયેલી કોઈ ફિલોસોફી નથી, પણ સામાજિક સમાનતા અને કરુણા પર આધારિત એક જીવંત વિચારધારા છે. અચ્છા, એટલે કે ભારતમાં જે થઈ રહ્યું હતું તેને તેઓ બૌદ્ધ ધર્મના પુનર્જાગરણ તરીકે જોતા હતા. બરાબર. અને તેની નક્કર અસર પણ થઈ. જસ્ટિસ હટ્ટુને એ જ પત્રમાં આગળ લખ્યું કે બાબા સાહેબના આ પગલાંથી પ્રેરાઈને બર્મામાં રહેતા લગભગ 5,000 તમિલોએ પણ એક સમારોહમાં બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. ખરેખર? હા, આ દર્શાવે છે કે આ ચળવળની ગૂંજ સરહદો પાર કરી રહી હતી. તે માત્ર દલિત મુક્તિનું આંદોલન નહોતું, તે એક વૈશ્વિક બૌદ્ધ પુનરુત્થાનની ઘટના બની રહી હતી. આ બધી વાત સાંભળીને ગર્વ થાય છે. એક તરફ ઐતિહાસિક સફળતા, લાખો લોકોનું જીવન પરિવર્તન, આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા. પણ લેખ આપણને યાદ અપાવે છે કે આ સિક્કાની એક બીજી બહુ જ પીડાદાયક બાજુ પણ હતી. હા, એ જ. આ બધી સફળતા પાછળ એક ખૂબ જ હૃદયદ્રાવક વાસ્તવિકતા છુપાયેલી હતી. અને તે હતી ડૉક્ટર આંબેડકરનું સ્વાસ્થ્ય. બિલકુલ. ડૉક્ટર સવિતા આંબેડકરના સંસ્મરણો આ વિશે જે વિગતો આપે છે તે વાંચીને હૃદય કંપી ઉઠે છે. તેઓ વર્ણવે છે કે નાગપુરના કાર્યક્રમ પછી બાબા સાહેબ શારીરિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડ્યા હતા, થાકીને લોથપોથ થઈ ગયા હતા. છતાં તેઓ ચંદ્રપુર ગયા? હા, કાર્યકરોનો ઉત્સાહ અને આગ્રહ એટલો હતો કે તેઓ ના પાડી શક્યા. અને એ મુસાફરી એમના માટે કેવી રહી? અત્યંત કષ્ટદાયક. લેખમાં વર્ણન છે કે નાગપુરથી ચંદ્રપુરની કાર મુસાફરી દરમિયાન તેમના દાંત અને કાનમાં અસહ્ય દુખાવો શરૂ થઈ ગયો હતો. તેઓ એટલા કમજોર થઈ ગયા હતા કે ચંદ્રપુરમાં તેમને ગાડીમાંથી ઉતારીને મંચ સુધી શાબ્દિક રીતે ઊંચકીને લઈ જવા પડ્યા હતા. આ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જે વ્યક્તિ લાખો લોકોને પોતાના પગ પર ઊભા રહેવાની પ્રેરણા આપી રહી હતી, તેને પોતે ઉચકીને લઈ જવો પડ્યો. બિલકુલ. તેમણે ત્યાં લોકોને દીક્ષાના શપથ તો લેવડાવ્યા, પણ લાંબુ ભાષણ આપવાની શક્તિ એમનામાં બચી જ નહોતી. સવિતા આંબેડકર લખે છે કે એ રાત તેમના માટે બહુ જ પીડાદાયક હતી. તેમણે ભોજન પણ ન લીધું અને આખી રાત પીડાથી કણસતા રહ્યા. આ ઘટનાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે હવે તેમનું શરીર જવાબ દઈ રહ્યું હતું. હા, તેઓ માત્ર અને માત્ર પોતાની પ્રચંડ ઈચ્છાશક્તિના જોરે આ મિશનને આગળ ધપાવી રહ્યા હતા. એટલે એક તરફ લાખો લોકોમાં આશા અને ગૌરવનો નવો સૂર્યોદય થઈ રહ્યો હતો, અને બીજી તરફ એ આશાનો સ્ત્રોત પોતે શારીરિક રીતે અસ્ત થઈ રહ્યો હતો. આ વિરોધાભાસ કેટલો તીવ્ર હશે! અને છતાં પણ તેઓ અટક્યા નહીં. ચંદ્રપુર પછી પણ તેમના મનમાં આગળની યોજનાઓ તૈયાર હતી. હા, લેખમાં મુંબઈના કાર્યક્રમનો ઉલ્લેખ છે. મતલબ આટલી ખરાબ તબિયત છતાં મિશન ચાલુ જ હતું. હા, બિલકુલ. આગામી મોટો દીક્ષા કાર્યક્રમ મુંબઈમાં 16 ડિસેમ્બર 1956ના રોજ યોજાવાનો હતો. સ્થળ પણ નક્કી થઈ ગયું હતું. કયું સ્થળ? વિશાળ મહાલક્ષ્મી રેસકોર્સ ગ્રાઉન્ડ. તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. અને લેખમાં આ મુંબઈના આયોજન સાથે જોડાયેલી એક બહુ જ રસપ્રદ વિગત પણ છે, નહીં? હા, એ ખૂબ જ રસપ્રદ કનેક્શન છે. મુંબઈમાં રોકાણ દરમિયાન ડૉક્ટર આંબેડકર પ્રખ્યાત ફિલ્મ કલાકારો કુમાર સેન અને શોભના સમર્થના ઘરે રહેવાના હતા. શોભના સમર્થ એટલે કે? અભિનેત્રીઓ નૂતન અને તનુજાના માતા. હા, એ જ શોભના સમર્થ. વાહ!
આ તો બહુ જ અણધાર્યું મિલન કહેવાય ભારતના સામાજિક ઇતિહાસ અને બોલિવૂડના સુવર્ણ યુગનું. લેખક કલ્પના કરે છે કે કદાચ એ સમયે એક ઉભરતી સ્ટાર તરીકે નૂતનને પણ ડૉક્ટર આંબેડકરને નજીકથી મળવાનો અને તેમને સાંભળવાનો મોકો મળ્યો હોત. કદાચ. પણ ઇતિહાસમાં કદાચ માટે કોઈ સ્થાન નથી. એ સ્વપ્ન અધૂરું રહ્યું. એ ભવ્ય કાર્યક્રમ યોજાય એના માત્ર 10 દિવસ પહેલાં 6 ડિસેમ્બર 1956ના રોજ દિલ્હીમાં તેમના નિવાસસ્થાને ઊંઘમાં જ તેમનું અવસાન થયું. તેમનું મહાપરિનિર્વાણ થયું. એટલે મુંબઈ, જે શહેર તેમનું કર્મક્ષેત્ર રહ્યું, જ્યાં તેઓ ભણ્યા, મોટા થયા અને પોતાનું બૌદ્ધિક અને સામાજિક કાર્ય કર્યું, એ શહેર તેમના હાથે દીક્ષાના કાર્યક્રમનું સાક્ષી ન બની શક્યું. ના, તેમના જીવતે જીવ નહીં, પણ મુંબઈએ તેમને એક અલગ જ રીતે શ્રદ્ધાંજલિ આપી. 7 ડિસેમ્બરે તેમની અંતિમ યાત્રા દાદરના રાજગૃહથી શરૂ થઈ અને શિવાજી પાર્ક પાસે ચોપાટી પર સમાપ્ત થઈ. લાખો લોકો જોડાયા હતા એમાં. અને ત્યાં તેમના પાર્થિવ દેહની સાક્ષીએ ભંતે આનંદ કૌશલ્યાએ લાખો લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા અપાવી. જે કાર્યક્રમ બાબા સાહેબ 16 ડિસેમ્બરે કરવાના હતા તે તેમના અનુયાયીઓએ તેમની અંતિમ યાત્રાના દિવસે જ પૂરો કર્યો. તો આ સમગ્ર ઘટનાક્રમ પરથી આપણે શું સમજી શકીએ? આ બધું ફરી એકવાર જોતા એક મૂળભૂત પ્રશ્ન મનમાં આવે છે. ડૉક્ટર આંબેડકર, જેઓ ભારતના બંધારણના ઘડવૈયા હતા, દેશના પ્રથમ કાયદામંત્રી હતા, જેમણે પોતાની કારકિર્દીના તમામ શિખરો સર કરી લીધા હતા. હા, તેઓ આરામથી પોતાનું બાકીનું જીવન પસાર કરી શક્યા હોત. બરાબર. પણ તેમણે આ માર્ગ કેમ પસંદ કર્યો? પુસ્તકો લખવાનું, આંદોલન ચલાવવાનું, ભલે તેની કિંમત તેમના જીવનથી ચૂકવવી પડી હોય. લેખક પણ આ જ મૂળભૂત પ્રશ્ન પૂછે છે કે તેમણે આવું શા માટે કર્યું, અને કદાચ એનો જવાબ તેમના જ એક અવતરણમાં છે જે લેખમાં ટાંકવામાં આવ્યું છે. બાબા સાહેબે કહ્યું હતું, ગરીબો માટે ધર્મ જરૂરી છે. ગરીબ માણસ આશા પર જીવે છે. ધર્મ તેને આશાવાદી બનાવે છે અને દબાયેલા ગરીબોને સંદેશ આપે છે, ડરશો નહીં, જીવન આશાસ્પદ બનશે. એટલે કે તેમના માટે ધર્મ એ માત્ર પૂજાપાઠ કે સ્વર્ગ નરકની વાત નહોતી. બિલકુલ નહીં. તેમના માટે ધર્મ એક સામાજિક અને મનોવૈજ્ઞાનિક સાધન હતું. એ ગૌરવ, આત્મસન્માન અને આશાનું સાધન હતું. તેઓ જાણતા હતા કે માત્ર કાયદાકીય અધિકારો પૂરતા નથી. જ્યાં સુધી માણસ માનસિક ગુલામીમાંથી મુક્ત ન થાય, જ્યાં સુધી તે પોતાની જાતને હીન માનવાનું બંધ ન કરે, ત્યાં સુધી સાચી આઝાદી શક્ય નથી. અને બૌદ્ધ ધર્મ એમના માટે એ માનસિક ગુલામીની બેડીઓ તોડવાનો માર્ગ હતો. બરાબર. અને 1 કરોડો લોકોના જીવનમાં આશા અને ગૌરવનો સંચાર કરવા માટે જ તેમણે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દીધું. આજના આ વિશ્લેષણ પછી શ્રોતાઓ માટે એક વિચાર. લેખક એક સીધો સવાલ પૂછે છે કે ડૉક્ટર આંબેડકરે લોકો માટે પોતાનું સ્વાસ્થ્ય અને જીવન બલિદાન કરી દીધું, તો શું આપણે તેમના વિચારો અને લખાણોને જાણવા અને સમજવા માટે આપણા રોજિંદા જીવનમાંથી થોડો સમય પણ ન કાઢી શકીએ? આ એક બહુ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. અને આના પરથી એક બીજો વિચાર પણ કરી શકાય છે, જે આજના સંદર્ભમાં કદાચ વધુ પ્રાસંગિક છે. આંબેડકરના મતે ધર્મ એ માત્ર પૂજાપાઠની વિધિ નહોતી, પરંતુ ગૌરવ એટલે કે ડિગ્નિટી અને વિચાર એટલે કે રીઝન, એના દ્વારા માનવ વ્યક્તિત્વને પુનર્પ્રાપ્ત કરવાનું, ફરીથી જીવંત કરવાનું એક સાધન હતું. અને આજના સમયમાં એની શું પ્રાસંગિકતા છે? આજના સમયમાં જ્યારે ઓળખ, સન્માન અને સામાજિક ન્યાયના પ્રશ્નો વધુ જટિલ અને ચર્ચિત બન્યા છે, ત્યારે ધર્મ પ્રત્યેના તેમના આ બૌદ્ધિક અને માનવતાવાદી દૃષ્ટિકોણની શું પ્રાસંગિકતા હોઈ શકે? આ એક વિચારવા જેવો મુદ્દો છે.